નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષમાં કોર્સ નંબર 2 બ વૈવિધ્ય, જાતિ અને સમાવેશી શિક્ષણ એની અંદર આપ સર્વેનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. આજે કોર્સ 2 બમાં આપણે પ્રકરણ નંબર 1 થી શરૂઆત કરવાના છીએ અને પ્રકરણ નંબર 1 જેનું નામ છે સમાવેશી શિક્ષણ. તો તાલીમાર્થી બહેનો, આજે આપણે એકમ નંબર 1 સમાવેશી શિક્ષણથી શરૂઆત કરીએ છીએ આપણા કોર્સ 2 બના અભ્યાસક્રમની. તો સૌથી પહેલા સમાવેશી શિક્ષણ કોને કહેવાય એની વ્યાખ્યા અને પ્રસ્તાવના વિશે કેટલીક વાતો કરીએ, ત્યારબાદ આગળના મુદ્દાઓમાં આગળ વધીશું. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિગત તફાવતોનો સિદ્ધાંત છે એ સ્વીકાર્યો છે. વ્યક્તિગત તફાવતો એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે પૂરેપૂરી સામ્યતા જોવા મળતી નથી. કંઈક ને કંઈક તો જુદાપણું હોય જ. એક જ મા બાપના 2 સંતાનોમાં પણ ઐક્ય જોવા મળતું નથી. પ્રકૃતિમાં પણ આ વસ્તુ છે. શું છે? તો કે એક જ છોડની 2 ડાળી ઉપર ઉગેલા ફૂલોનું સૌંદર્ય એ ભિન્ન ભિન્ન હોય છે. આ દ્રષ્ટિએ આધુનિક શિક્ષણવિદો છે એ શિક્ષણમાં સમાનતા ઉપર વિશેષ ભાર મૂકે છે. આરટીઈ એક્ટ 2009, આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો 2009 એ અમલીકૃત બનતા શિક્ષણ એ હવે પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે અને પ્રત્યેક બાળક મહત્વનું છે, અદ્વિતીય છે, અનન્ય છે. જેથી તે શિક્ષણથી વંચિત રહે તે પાલવે તેમ નથી. સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવાય. ફરી એક વખત પુનરાવર્તિત કરું છું, આ 1-2 મુદ્દા ખૂબ અગત્યના છે આપણા માટે કે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 એ અમલીકૃત બન્યો, એને કારણે શિક્ષણ એ હવે પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે. અને સમાવેશી શિક્ષણ કોને કહેવાય તેની પણ ફરીવાર એકવાર ધ્યાન આપો. દરેક ચર્ચા કરીએ આપણે. સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવાય. અહીંયા બધા જ બાળકોની વાત કરી છે. કોઈ પણ બાળકને છોડવાનું નથી. તમામ બાળકોને આ સમાવેશી શિક્ષણમાં લાભ મળવો જોઈએ. કઈ રીતે? કોઈ પણ જાતના ભેદભાવ વગર. કોઈ પણ જાતનો ભેદભાવ તેમાં આવવો જોઈએ નહીં અને શિક્ષણ મેળવવાની સમાન તક મળવી જોઈએ. કોઈને વધારે તક અને કોઈને ઓછી તક એવું ચાલી શકે નહીં. એટલે બધા જ બાળકોને, સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવાય. તો આ હતી સમાવેશી શિક્ષણ કોને કહેવાય તેની વાત. વધારે સમજૂતી માટે આ 3 પ્રશ્નો છે એ અહીંયા રજૂ કર્યા છે. સૌથી પહેલી વાત, સમાવેશી શિક્ષણ શા માટે? બીજો પ્રશ્ન છે, સમાવેશી શિક્ષણ શું છે? અને ત્રીજો પ્રશ્ન છે, સમાવેશી શિક્ષણ કેવી રીતે? આ 3 પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તર મેળવવાનો ઉપક્રમ એ પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે રાખ્યો છે. તો ચાલો સૌથી પહેલા એક મુદ્દો જોઈએ આપણે કે ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતિકરણના સ્વરૂપો. પહેલો મુદ્દો 1.1 એની આપણે ચર્ચા કરીએ છીએ કે ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતિકરણના સ્વરૂપો. હવે સૌથી પહેલા એ સમજી લઈએ કે બહિષ્કૃતિકરણ એટલે શું? તો કે બહિષ્કૃતિકરણ એટલે
કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત કરી રાખવાની પ્રક્રિયા. સમાજમાં ઘણા બધા પ્રકારના જૂથો હોઈ શકે. એમાંથી કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરીને, ઈરાદાપૂર્વક અલગ કરીને શિક્ષણથી વંચિત કરી રાખવાની જે પ્રક્રિયા છે એ બહિષ્કૃતિકરણ છે. આપણા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની તપાસ કરીએ બહિષ્કૃતિકરણને ધ્યાનમાં રાખીને તો પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં શું હતું તો કે મોટે ભાગે સમભાવ જોવા મળતો. કોની વચ્ચે સમભાવ જોવા મળતો? ઉદાહરણ છે આપણી સામે, બહુ જાણીતા ઉદાહરણો છે. કૃષ્ણ અને સુદામા એક જ સાથે ભણતા હતા, બંને વચ્ચે સમભાવ હતો. આ ઉપરાંત ગાર્ગી, મૈત્રેયી, રોહિણી આ બધા પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાની પ્રતિભાને સમાજમાં પ્રસ્થાપિત કરી શક્યા હતા. આ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીની વાત હતી. ત્યાર પછી આવીએ મધ્યકાલીન યુગમાં. તો મધ્યકાલીન યુગમાં થોડો ફેરફાર હતો. શું હતો? સ્ત્રીઓની અને પુરુષોની જે જાતિગત ભૂમિકા હતી એ ભિન્ન ભિન્ન જણાઈ હતી. કયા પ્રકારની વ્યવસ્થા હતી? તો કે છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી અને આ બાબત એ જાતિગત અસમાનતાની પરાકાષ્ઠાનું દ્રષ્ટાંત છે. છોકરીઓને દૂધ પીતી કરવી એ આ બધું ન હોવું જોઈએ પણ છતાં હતું. કાર્ય વહેંચણીના સંદર્ભમાં જોઈએ તો પણ અમુક કૌશલ્યો સ્ત્રીઓએ જ હસ્તગત કરવાના, તો અમુક કૌશલ્યો પુરુષોના, એવું વર્ગીકરણ સ્ત્રી પુરુષની ભૂમિકામાં અસમાનતા સૂચવે છે કે જે મધ્યકાલીન યુગમાં જોવા મળતું હતું. સમાજમાં દિવ્યાંગોની પણ ઉપેક્ષા કરવામાં આવતી હતી અને તેથી જ આજે પણ ભારતીય વસ્તીમાં 3% પ્રમાણ ધરાવતા દિવ્યાંગોનો સાક્ષરતા દર એ રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઘણો નીચો જોવા મળે છે. આ ખૂબ ગંભીર અને નોંધ લેવા જેવી બાબત છે કે આજે પણ એ અસર છે કે ભારતીય વસ્તીના 3% જેટલા પ્રમાણ ધરાવતા દિવ્યાંગોનું જે પ્રમાણ છે એ 3% જેટલું છે ભારતીય વસ્તીનું. અને એ લોકોનો સાક્ષરતા દર દિવ્યાંગોનો એ રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઘણો બધો નીચો જોવા મળે છે. અમુક સમાજમાં કેટલાક લોકોમાં શિક્ષણની સભાનતા આજે પણ નથી. તેથી આ સમાજ શિક્ષણથી વર્ષોથી વંચિત રહ્યો છે. આમ ભારતીય સમાજમાં વિવિધ ઉદાહરણો દ્વારા શિક્ષણથી વંચિત રખાયેલા બહિષ્કૃતિકરણના વિવિધ સ્વરૂપો નજરે પડે છે. જ્ઞાતિ, જાતિ, વિકલાંગતા, ધર્મ કે વિસ્તારની દ્રષ્ટિએ શિક્ષણથી અકારણ વંચિત રહેલા જૂથોને શિક્ષણમાં પુનઃ સમાવિષ્ટ કરવા જોઈએ. કઈ કઈ બાબતો એમાં હતી? જ્ઞાતિનું ફેક્ટર હતું, જાતિની વાત હતી, વિકલાંગતાનું કારણ હતું, ધર્મ ક્યાંક ક્યાંક એ મુજબ હતો, ક્યાંક વિસ્તારની વાત હતી. આ બધા જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો આ બધા જુદા જુદા મુદ્દાઓને કારણે ક્યાંક ને ક્યાંક શિક્ષણથી અકારણ રીતે વંચિત રહેલા જૂથો હતા અને એ લોકોને શિક્ષણમાં પુનઃ સમાવિષ્ટ કરવા જોઈએ. આ બાબત 21મી સદીમાં જોર પકડી રહી છે. યુનેસ્કોના મતે તો સૌના માટે ગુણવત્તાસભર શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથોને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબત એટલે સમાવેશી શિક્ષણ. યુનેસ્કોએ બહુ સરસ વાત કરી છે
કે સૌના માટે ગુણવત્તાસભર શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથોને પછી એ જ્ઞાતિની દ્રષ્ટિએ જૂથ હોય, જાતિની દ્રષ્ટિએનું જૂથ હોય, વિકલાંગતાવાળું જૂથ હોય, ધર્મની દ્રષ્ટિએ અલગ પડતું જૂથ હોય કે વિસ્તારની દ્રષ્ટિએ અલગ પડતું જૂથ હોય, પણ તમામ જૂથોને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબત એ જ સમાવેશી શિક્ષણ. આ જે વાત હતી એ ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતિકરણના સ્વરૂપોના સંદર્ભમાં હતી. ત્યાર પછીનો જે મુદ્દો છે કે શિક્ષણમાં સમાનતા, સમતા, સમાનતા અને સમાવેશી શિક્ષણની સંકલ્પના. તો ચાલો એમાં સૌથી પહેલા વાત કરીએ સમતા વિશે. સમતા એટલે શું? તો કે સમતા એટલે પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન રીતે વ્યવહાર કરવો. પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન રીતે વ્યવહાર કરવો. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય સમતા એ કુદરતી ન્યાયની એવી પ્રક્રિયા છે જેમાં પ્રત્યેકને સમાન તક આપવામાં આવે છે. વ્યાખ્યા છે આ. સમતા એ કુદરતી ન્યાયની એવી પ્રક્રિયા છે જેમાં પ્રત્યેકને સમાન તક આપવામાં આવે છે. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ આ વાત છે a situation in which everyone is treated equally. આ સમજૂતી ઓક્સફર્ડ ડિક્શનરીમાં આપે છે. આમ ધર્મ, જ્ઞાતિ, જાતિ, વિકલાંગતા કે વિસ્તારનો ભેદભાવ રાખ્યા વગર પ્રત્યેક સાથે સમાન રીતે વ્યવહાર કરવાની પ્રક્રિયા એ સમતા સૂચવે છે. આ વાત હતી સમતાના સંદર્ભમાં. બીજો મુદ્દો છે સમાનતાનો. સમાનતા કોને કહીએ આપણે? આમ જોવા જઈએ તો બંને મુદ્દા લગભગ સરખા દેખાય છે, પણ જ્યારે આપણે શિક્ષણના આ મુદ્દાની વાત કરીએ છીએ ત્યારે બંને વચ્ચેનો અર્થભેદ આપણે શિક્ષક તરીકે સમજી લેવો પડે. અહીંયા વાત છે હવે સમાનતાની. સમાનતા કોને કહીએ? સમાનતા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેકને વિકસવા માટેની સમાન તક. ફરી એકવાર, સમાનતા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેકને વિકસવા માટેની સમાન તક. ઓક્સફર્ડ ડિક્શનરીના શબ્દકોશીય અર્થ અનુસાર the principle of equality before the law is equal to the law treats everyone with the same. બીજી રીતે કહેવું હોય તો equality means the fact of being equal in rights, status, advantages, etc. આ વાત છે સમાનતા વિશેની. પશ્ચાત જગતમાં થોમસ હોબ્સ, જાન લાંક અને રૂસો આ બધા જે શિક્ષણ શાસ્ત્રીઓ છે, ચિંતકો છે, એ લોકોનું ચિંતન એ સમાનતાની બાબતે સકારાત્મક છે. રૂસોએ શું કહ્યું છે? તો કે રૂસોએ પ્રત્યેક મનુષ્યને સમાન માન્યા છે. એ જ રીતે હોબ્સના મતે પ્રકૃતિએ પ્રત્યેકને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ સમાન બતાવ્યા છે, જ્યારે લાંકની માન્યતા એ છે કે પ્રકૃતિની દ્રષ્ટિએ સૌ મનુષ્ય સમાનતા ધરાવે છે, જેમાં તમામ શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર પરસ્પરાવલંબી છે, એટલે કે એકબીજા ઉપર અવલંબિત છે, એકબીજા ઉપર આધારિત છે. રૂસો છે એ સમાનતાના પ્રબળ સમર્થક છે. તેમણે તેમના નિબંધ ડિસ્કોર્સ ઓન ધ ઓરિજિન ઓફ ઇનઇક્વાલિટી એમાં નોંધ્યું છે કે પ્રાકૃતિક રીતે પ્રત્યેક મનુષ્ય સમાન છે, પરંતુ
સામાજિક, રાજનૈતિક અને સંપત્તિજન્ય અધિકારની દ્રષ્ટિએ તેમાં અસમાનતા ઊભી થયેલ છે. પ્રાકૃતિક રીતે ફરી એકવાર રૂસોએ જે વાત કરી છે કે પ્રાકૃતિક રીતે તો પ્રત્યેક મનુષ્ય છે એ સમાન જ છે, પણ અસમાનતા ક્યાં ઊભી થઈ છે? સામાજિક, રાજનૈતિક અને સંપત્તિજન્ય અધિકારની દ્રષ્ટિએ તેમાં અસમાનતા ઊભી થયેલી છે. મૂળભૂત રીતે પ્રત્યેક મનુષ્ય સમાન છે એવો સૂર એ ભારતીય ધર્મદર્શનનો પણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એનું પ્રધાન વાક્ય કયું છે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું. શેનું વાક્ય છે? શ્રીમદ ભગવદ્ ગીતાનું આ પ્રધાન વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું. અર્થ શું થાય? તે પ્રત્યેક મનુષ્યમાં સમાનતા રહેલી છે અને પ્રત્યેક મનુષ્યમાં રહેલી સમાનતાનું એ સૂચન કરે છે. તો આ જે વાત હતી એ સમાનતાની. પહેલો મુદ્દો સમતા, બીજો મુદ્દો સમાનતા અને ત્રીજો મુદ્દો સમાવેશી શિક્ષણની સંકલ્પના. તો હવે મુદ્દા નંબર 1.2.3 સમાવેશી શિક્ષણની સંકલ્પના એની વિશે થોડી વાત કરીએ. આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ, અંગ્રેજી શબ્દ એને માટે છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અને શિક્ષણમાં સમાવેશન, બે શબ્દો જુદા છે. જોજો, શિક્ષણમાં સમાવેશન એટલે કે ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન, આ બે શબ્દો છે એ પ્રચલિત છે. ફરી એકવાર, આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અને શિક્ષણમાં સમાવેશન એટલે કે ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન, આ બે શબ્દો પ્રચલિત છે. બંનેના અર્થ ભિન્ન છે, છતાં પણ ઘણીવાર સમાન અર્થે પ્રયોજાય છે. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે તે અધ્યયન પ્રક્રિયાને સમાવેશી શિક્ષણ કહે છે. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે તે અધ્યયન પ્રક્રિયાને સમાવેશી શિક્ષણ કહે છે. આ સમાવેશી શિક્ષણની વાત છે. અને બીજી વાત છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હેપન્સ ચિલ્ડ્રન with and without disabilities participate and learn together in the same classes. આની આ વાત આપણે અંગ્રેજીમાં રજૂ કરી. શું કહ્યું આપણે? ગુજરાતીમાં જે વાત હતી કે સમાવેશી શિક્ષણ એટલે શું, તો કે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે તે અધ્યયન પ્રક્રિયાને સમાવેશી શિક્ષણ કહે છે. અંગ્રેજીમાં આ જ વાત કીધી, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હેપન્સ ચિલ્ડ્રન with and without disabilities participate and learn together in the same classes. આ હોવું જોઈએ. કમનસીબે વિકલાંગ બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો શબ્દ સમાવેશન માટે પ્રયોજાતો હતો અને શિક્ષણથી વંચિત રહેલા જૂથોની બાદબાકી થઈ જતી હતી. આધુનિક પરિપ્રેક્ષ્યમાં શિક્ષણમાં સમાવેશન એટલે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, શારીરિક વિકલાંગતા કે વિસ્તારનો ભેદભાવ રાખ્યા વિના સૌને શિક્ષણ માટેની સમાન તક કે અવસર પૂરા પાડવાની પ્રક્રિયા. ફરી એકવાર, આધુનિક પરિપ્રેક્ષ્યમાં
શિક્ષણમાં સમાવેશન એટલે ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, શારીરિક વિકલાંગતા કે વિસ્તારનો ભેદભાવ રાખ્યા વિના સૌને શિક્ષણ માટેની સમાન તક કે અવસર પૂરા પાડવાની પ્રક્રિયા. યુનેસ્કોના અભિપ્રાય અનુસાર સમાવેશી શિક્ષણ એટલે શિક્ષણ, સંસ્કૃતિઓ અને સમુદાયોની સહભાગિતા વધારીને શિક્ષણ તથા શિક્ષણની અંદરના નિષેધને ઘટાડીને તમામ અધ્યેતાઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અને પ્રતિભાવ આપવાની પ્રક્રિયા. યુનેસ્કોએ શું અભિપ્રાય આપ્યો છે? સમાવેશી શિક્ષણ એટલે શિક્ષણ, સંસ્કૃતિઓ અને સમુદાયોની સહભાગિતા વધારીને શિક્ષણ તથા શિક્ષણની અંદરના નિષેધને ઘટાડીને તમામ અધ્યેતાઓની, જુઓ અહીંયા તમામ અધ્યેતાઓની વાત કરી છે, જે અધ્યયન કરે છે તે તમામ અધ્યેતાઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અને પ્રતિભાવ આપવાની પ્રક્રિયા. પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમને વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણમાં સમાવેશન. બીજી એક વ્યાખ્યા છે આ, ફરીવાર સમજીએ. પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણમાં સમાવેશન. વધુ એક વ્યાખ્યા જોઈએ. શારીરિક, બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળાઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે શિક્ષણમાં સમાવેશન. શિક્ષણમાં સમાવેશનની આ વ્યાખ્યા ફરી એકવાર શારીરિક, બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળાઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે શિક્ષણમાં સમાવેશન. આમ શિક્ષણમાં સમાવેશન એ તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણની સમાન તક આપતી સ્થિતિ છે, જેમાં વિદ્યાર્થી સ્વગતિએ અને અન્યનો સહકાર મેળવીને પ્રગતિ કરી શકે છે. તો તાલીમાર્થી બહેનો, આજના વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલા સમાવેશી શિક્ષણ કોને કહેવાય તેની વાત કરી. આરટી એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશનનો એક્ટ 2009 અમલી બનતા શિક્ષણ એ પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે તે વાત કરી. બાળકને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા સમાવેશી શિક્ષણ. આ ઉપરાંત ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતિકરણના સ્વરૂપો, જેમાં પ્રાચીન ભારતમાં જે બહિષ્કૃતિકરણની વાત હતી એ લગભગ જોવા મળતી નથી, મોટે ભાગે સંભાવ જોવા મળ્યો. મધ્યકાલીન યુગમાં બહિષ્કૃતિકરણનું પ્રમાણ ઘણું બધું વધારે હતું, પરાકાષ્ઠા સમાન હતું. આ ઉપરાંત દિવ્યાંગોની ઉપેક્ષા, દિવ્યાંગોનો સાક્ષરતા દર તેને કારણે નીચો જયો એ વાત કરી. અને પછી સમાવેશી શિક્ષણ કોને કહેવાય તેની થોડી વાત કરી. અને ત્યારબાદ શિક્ષણમાં સમતા, સમાનતા અને સમાવેશી શિક્ષણની સંકલ્પનાના સંદર્ભમાં વાત કરી, કે જેમાં સમતા એટલે શું કહેવાય? તો કે સમતા એટલે કુદરતી ન્યાયની એવી પ્રક્રિયા જેમાં પ્રત્યેકને સમાન તક અપાય.
ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર પણ અ સિચ્યુએશન ઇન વિચ એવરીવન ઇઝ ટ્રીટેડ ઇક્વલી, આ સમતાની વાત. ત્યાર પછી સમાનતા. સમાનતા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેકને વિકસવા માટેની સમાન તક. એમાં પણ ઓક્સફર્ડ ડિક્શનરીના શબ્દકોશીય અર્થ અનુસાર સમાનતાનો પણ આપણે અર્થ આપ્યો. ત્યાર પછી કેટલાક વિદ્વાનો, શિક્ષણ શાસ્ત્રીઓ, એ લોકો સમાનતાના સંદર્ભમાં શું કહે છે, ખાસ કરીને રૂસો, હોબ્સ, લાંક, આ બધા શિક્ષણ શાસ્ત્રીઓએ સમાનતાના સંદર્ભમાં શું વાત કરી છે તેની વાત કરી. આપણા ભારતીય ધર્મદર્શન એમાં મૂળભૂત રીતે પ્રત્યેક મનુષ્ય સમાન છે તેવી વાત. શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું, એ પણ પ્રત્યેક મનુષ્યમાં રહેલી સમાનતાને સૂચવે છે, તેની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ સમાવેશી શિક્ષણની સંકલ્પના, તેમાં સમાવેશી શિક્ષણ અને શિક્ષણમાં સમાવેશન બંને મુદ્દાઓની આપણે ચર્ચા કરી. તો આ રીતે સમાવેશી શિક્ષણની અંદર આપણે આજના વિડીયોમાં, પહેલા વિડીયોમાં કોર્સ નંબર 2 ના પ્રકરણ નંબર 1 સમાવેશી શિક્ષણના શરૂઆતના જે મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં બાકીના મુદ્દાઓમાં આપણે આગળ વધીશું.